નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસ કરવાનો છે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ. પહેલો ભાગ આપણો 1 થી 7 ચેપ્ટર ભાગીદારીના છે, એટલા માટે આ ચેપ્ટર આપણી માટે થિયરીની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. તો ભાગીદારી વિષય પ્રવેશ બોર્ડમાં આપણને કેટલા ગુણમાં પૂછાય છે, તો સૌથી પહેલાં એનો ગુણભાર જોઈએ. વિભાગ એ 1 વિકલ્પ 1 માર્ક. વિભાગ સી 1 દાખલો પૂછાય છે 3 માર્કનો. ટોટલ ચેપ્ટર પૂછાય છે આપણને 4 માર્કનું. 1 વિકલ્પ 1 માર્કનો પૂછાશે અને 1 ટૂંકો દાખલો મોટે ભાગે આપણને પૂછાય છે 3 માર્ક. તો ચેપ્ટર આપણને પૂછાય છે કુલ 4 માર્કનું. હવે ભાગીદારી વિષય પ્રવેશમાં ભાગીદારીની માહિતી આપણે 11મા ધોરણમાં થોડી ઘણી ભણી ગયા. વધારે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે ભણીએ ભાગીદારીનો અર્થ. તો ભાગીદારી કોને કહેવાય? ભારતીય ભાગીદારી કાયદા 1932. 2 સવાલ અહીંથી આપણને નીકળશે. ભાગીદારીનો કાયદો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો કે 1932. તો ભાગ 2 છે આખો આપણો કંપનીનો છે. તો સવાલ એવો પૂછાશે, કંપનીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1956માં. તો ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતો ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. સમજો 3 ભાગીદાર છે, એ, બી અને સી. તો એવું બને ઘણીવાર 3 ધંધાનું સંચાલન કરતા હોય. ઘણીવાર એવું બને કે 3માંથી કોઈ એક વ્યક્તિ ધંધાનું સંચાલન કરતા હોય, પણ ધંધામાં જે કાંઈ નફો થાય એ ત્રણેય વચ્ચે વહેંચવા શું થયા હોય? સંમત. તો આ 3 વ્યક્તિઓ વચ્ચે ભાગીદારી ઊભી થઈ કહેવાય. આ થઈ ગયું આપણે ભાગીદારીનો અર્થ. હવે આપણને સવાલ એવો પણ પૂછાય કે ભાગીદાર કોને કહેવાય? તો પછીનો શબ્દ છે ભાગીદારનો અર્થ. હમણાં ઉદાહરણ આપ્યું, 3 વ્યક્તિઓ જોડાણા, એ, બી અને સી. તો ભાગીદારીમાં જે વ્યક્તિઓ જોડાય એમાંથી તમે કોઈ એક વ્યક્તિને પકડો તો વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. માનો કે એ, બી, સીમાંથી આપણે એને પકડ્યા તો એ ભાગીદાર. બી જોઈએ ભાગીદાર. તો ભાગીદારનો અર્થ જોઈએ, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે શું કહેવાય? ભાગીદાર. હવે ત્રીજો શબ્દ બાકી રહ્યો આપણી માટે, ભાગીદારી પેઢી. 3 શબ્દમાંથી અમુક શબ્દ આપણને વારંવાર પૂછાય છે. જરૂર પડશે થિયરીમાં 1 થી 7 ચેપ્ટરમાં ભાગીદારી, ભાગીદાર અને ભાગીદારી પેઢી. તો આપણે એની ઉદાહરણ કન્ટિન્યુ કરીએ. 3 વ્યક્તિઓ આપણે ભેગા કર્યા હતા, એ, બી અને સી. ત્રણેય વ્યક્તિઓ વચ્ચે જે થયું એને ભાગીદારી કહેવાય. એક વ્યક્તિને વ્યક્તિગત રીતે પકડીએ તો ભાગીદાર કહેવાય. પણ આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા જે ધંધો સંયુક્ત રીતે ચલાવાય છે એને ભાગીદારી પેઢી કહેવાય. તો એનો અર્થ સમજીએ. ભાગીદારી પેઢીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. હમણાં આપણે કીધું કે ભાઈ એ, બી અને સી 3 અલગ અલગ વ્યક્તિઓ ભેગા થયા, ધંધો શરૂ કર્યો, XYZ નામની પેઢી શરૂ કરી. તો XYZ નામની પેઢી છે એને શું કહેવાય? આપણે ભાગીદારી પેઢી. હવે ભાગીદારીમાં સૌથી અગત્યનો શબ્દ છે કરારનામું. તો એનો અભ્યાસ આપણે કરીએ, કરારનામું. હવે કરારનામું શું છે? તો કે 3 અલગ અલગ વ્યક્તિઓ ભેગા થયા, એ, બી અને સી. તો કોણ કેટલા રૂપિયા મૂડી લાવશે? ધંધામાંથી ઉપાડ કોણ કેટલા રૂપિયા કરશે? મૂડી પર કેટલું વ્યાજ આપવાનું? ઉપાડ પર કેટલું વ્યાજ આપવાનું? નફો થયો કે નુકસાન થયો તો કઈ રીતે વહેંચણી કરવાની? તો ભાગીદારો વચ્ચે અંદરો અંદર જે કાંઈ શરતો નક્કી થઈ, આ તમામ શરતોનો લેખિત દસ્તાવેજ એને કરારનામું કહેવાય. તો આપણને એવું પૂછાઈ શકે, કરારનામું કેવું હોવું જોઈએ? તો આપણો જવાબ, કરારનામું લેખિત અથવા મૌખિક હોઈ શકે, પરંતુ લેખિત હોવું હિતાવહ છે. શું કામ હિતાવહ છે? તો કે ભવિષ્યમાં કોઈ ભાગીદારો વચ્ચે પ્રશ્નો ઊભા થયા,
વાદ વિવાદ થયા, ઝઘડાઓ થયા, તો એના નિરાકરણ માટે કરારનામું કેવું હોવું જોઈએ? લેખિત. લેખિત હશે તો વંચાશે કે ભાઈ મૂડી પર વ્યાજ આપવાનું છે. હા, કેટલા ટકા? તો એટલા ટકા મૂડી પર વ્યાજ આપી દો. મૂડી પર વ્યાજ નથી આપવાનું તો સ્પષ્ટ ના છે, તો કોઈ ભાગીદાર આ માગી નહીં શકે. તો આવા બધા પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું તૈયાર કરવામાં આવે છે. અને આ કરારનામું કેવું હોવું જોઈએ? લેખિત હોવું જોઈએ, ફરજિયાત નથી. મૌખિક પણ હોઈ શકે, બરાબર, પણ લેખિત હોવું હિતાવહ છે. કરારનામું શા માટે તૈયાર કરવામાં આવે છે? તો એનો જવાબ પણ આપણે આપી દીધો કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પ્રશ્નો થાય, કોઈ વિવાદ થાય, કોઈ ઝઘડાઓ થાય, તો એના નિરાકરણ માટે કરારનામું તૈયાર કરવામાં આવે છે. હવે સવાલ એવો પણ પૂછાય અથવા એ પણ જાણવું પડે કે કરારનામામાં કઈ કઈ માહિતીઓ હોય છે, અને જો કરારનામું તૈયાર ન કર્યું હોય તો શું કરવાનું? તો આપણી માટે અગત્યનો મુદ્દો છે કે જો ભાગીદારે કરારનામું તૈયાર નથી કર્યું તો આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. તો કરારનામું તૈયાર ન કર્યું હોય ત્યારે શું કરવાનું? તો પહેલો મુદ્દો, કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવાતું નથી. હવે આ ચેપ્ટરમાં ખાસ આપણે યાદ રાખવાનું છે, મૂડી કોણ લાવે, કોને આપે? તો મૂડી ભાગીદાર લાવશે, પેઢીને આપશે. હવે ભાગીદારને પ્રશ્ન એવો થાય કે હું પેઢીને ₹1,00,000 આપું છું, એની જગ્યાએ જો ₹1,00,000 મેં બેંકમાં રોક્યા હોત તો એના ઉપર મને નિયમિત વ્યાજ મળે. તો આવા આશયથી ભાગીદારો પેઢી પાસેથી મૂડી પર વ્યાજ માગે. પેઢી ચૂકવે તો પેઢી માટે મૂડી પર વ્યાજ ખર્ચ કહેવાય. ભાગીદારને મળે તો ભાગીદાર માટે મૂડી પર વ્યાજ આવક કહેવાય. તો આવો પણ સવાલો આપણને પૂછાય, ધ્યાનમાં રાખવાના. હવે આપણે અહીંયા શરત એવી છે કે જો કરારનામું તૈયાર નથી કર્યું તો કોઈ પણ ભાગીદાર મૂડી પર વ્યાજ માગી શકશે નહીં, અને માગે તો મૂડી પર વ્યાજ આપવાનું નથી. એનાથી ઉલટું, ભાગીદારે પેઢીમાંથી ઉપાડ કર્યો હોય તો ઉપાડ પર વ્યાજ પણ વસૂલ કરી શકાય નહીં. જેમ મૂડી પર વ્યાજ ન ચૂકવાય એમ ઉપાડ પર વ્યાજ પણ વસૂલ કરી શકાય નહીં. ભાગીદારો વચ્ચે જો કાંઈ ગણતરી ન હોય, લખાણ ન હોય, તો નફો નુકસાન કયા ભાગે વહેંચવો પડશે? સરખા ભાગે. જેટલા ભાગીદાર, માનો કે ABC છે તો 1:1:1, A અને B ભાગીદાર છે તો 1:1, તો નફો નુકસાન સરખા ભાગે વહેંચવાનો. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. કોઈ ભાગીદાર ધંધામાં વધુ કાર્ય કરતો હોય, કોઈ ભાગીદાર ઓછો કાર્ય કરતો હોય, તો જે ભાગીદાર વધુ કાર્ય કરે છે એ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કંઈ પણ માગી શકશે નહીં, અને પેઢી ચૂકવશે પણ નહીં. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% વ્યાજ આપવું પડે. આમાંથી આપણને વિકલ્પ વારંવાર પૂછાય છે. ભલે આપણે કરારનામું તૈયાર નથી કર્યું છતાં ભાગીદારે પેઢીને લોન આપી હોય તો પેઢીએ કેટલા ટકા વ્યાજ આપવું પડશે? 6%. હવે વિકલ્પ આપણને સ્વાધ્યાયમાં ઊંધો પૂછ્યો છે. અહીંયા કોની લોન છે યાદ રાખજો ખાસ. ભાગીદારની લોન હોય તો 6%, પણ આપણને પરીક્ષામાં ઉલટું પૂછાય છે, પેઢીએ ભાગીદારને લોન આપી હોય તો કેટલા ટકા વ્યાજ ગણાય? સવાલ ફરીથી, પેઢીએ કોને લોન આપી? ભાગીદારને. તો પેઢીએ ભાગીદારને લોન આપી હોય તો એના ઉપર વ્યાજ ગણાય નહીં. ફરીથી, ભાગીદારની લોન હોય તો 6% વ્યાજ આપવાનું. ઉલટું, પેઢીની લોન હોય તો કોઈ સૂચના ન હોય, કરારનામું તૈયાર ન કર્યું હોય તો વ્યાજ ચૂકવવામાં આવતું નથી. હવે બીજો આપણને વિકલ્પ સવાલ પૂછાય છે, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા ભાગીદારો કેટલા? તો કે 2. 2 થી ઓછા હોય એક ભાગીદાર તો એકાંકી વેપારી કે વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. તો કોઈ પણ ભાગીદારીમાં ફરજિયાત ઓછામાં ઓછા 2 ભાગીદાર, વધુમાં વધુ ભાગીદારમાં પાછા 2 નિયમો છે. વર્ષ 2013 મુજબ વધુમાં વધુ 100 ભાગીદાર, અને 2014માં પાછો ફેરફાર કર્યો
તો વર્ષ 2014 મુજબ વધુમાં વધુ 50 ભાગીદાર. તો અત્યારની સ્થિતિ પ્રમાણે ઓછામાં ઓછા 2 ભાગીદાર, વધુમાં વધુ 2014 મુજબ 50 ભાગીદાર હશે. આ થઈ ગયા ભાગીદારોની સંખ્યા. ખાસ મુદ્દો યાદ રાખવાનો છે, ભાગીદારે પેઢીને આપેલ લોન હોય તો વાર્ષિક 6% વ્યાજ. એ સિવાય કરારનામું તૈયાર ન કર્યું હોય તો મૂડી પર વ્યાજ ગણાય નહીં, ઉપાડ પર વ્યાજ વસૂલ થાય નહીં, નફો કે નુકસાન સરખા ભાગે વેચવાનો, કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. આ થઈ ગયા મુદ્દા આપણે કરારનામું તૈયાર ન કર્યું હોય ત્યારે. મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ પછીનો મુદ્દો છે આપણો. મૂડી ખાતા રાખવાની મુખ્ય 2 પદ્ધતિઓ છે. નંબર 1 અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, જેનું બીજું નામ છે હંગામી મૂડી પદ્ધતિ. અને પછીની પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, જેનું નામ છે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. હવે આ બંનેના મોટા દાખલા આ ચેપ્ટરમાં આપ્યા છે, પણ આ ચેપ્ટરમાં પૂછવાના નથી. એ એટલા માટે આપ્યા છે કે ધોરણ 11માં આપણે 3 ખાતા શીખી ગયા. વાર્ષિક હિસાબમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ ચેપ્ટરમાં બીજા 3 ખાતા આપેલા છે. નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા. તો ધોરણ 11ના 3 ખાતા, ધોરણ 12ના 3 ખાતા, ટોટલ 6 ખાતા. આની પછીનું આપણું ચેપ્ટર બનશે વાર્ષિક હિસાબો ભાગીદારી પેઢીના. તો ત્યાં 6 ખાતા આપણે તૈયાર કરવાના આવે છે. તો અસ્થિર અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ સમજીએ. અસ્થિર પદ્ધતિમાં આપણે 2 ખાતા તૈયાર કરવાના હોય છે. નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. સ્થિરમાં આપણે 3 ખાતા તૈયાર કરવા પડે છે. ઉપરના બંને નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા. હવે સ્થિર ને અસ્થિર નામ શું કામ આપ્યું? તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આપણે કયા કયા 2 ખાતા કીધા? નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. તો ભાગીદારોના મૂડી ખાતામાં ભાગીદારની મૂડી, ઉપાડ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, વહેંચણી પાત્ર નફો, આ બધું મૂડી ખાતામાં લખાય. તો શરૂની મૂડીમાં આ બધી રકમ પ્લસ માઇનસ કર્યા પછી જે છેલ્લે વધે એને આખરની મૂડી કહેવાય. હવે સ્વાભાવિક છે, શરૂની મૂડીમાં તમે રકમ પ્લસ માઇનસ કરો એટલે આખરની મૂડી બદલાઈ જવાની છે. તો જે મૂડી શરૂની હતી એ જ મૂડી આખરની ન રહી, સ્થિર ન રહી, અસ્થિર થઈ ગઈ, એટલે એને નામ આપ્યું અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. તો સ્થિર મૂડી ખાતામાં કેમ મૂડી સ્થિર રહે છે? તો સ્થિર મૂડી ખાતામાં મૂડી ખાતાની સાથે સાથે ચાલુ ખાતા પણ દોરવામાં આવે છે. મૂડી ખાતામાં માત્ર ભાગીદારોની મૂડી જ લખાય છે. તો મૂડી પર વ્યાજ, ઉપાડ, ઉપાડ પર વ્યાજ, વહેંચણી પાત્ર નફો કે ખોટ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, આ બધું ક્યાં લખવામાં આવે? તો કે ચાલુ ખાતામાં. એટલે કે મૂડીને અસર કરતા નથી. તો મૂડી જે શરૂની હતી એ જ આખરની રહે. બીજા શબ્દોમાં મૂડી સ્થિર રહે, એટલે એને નામ આપ્યું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અથવા તો કાયમી મૂડી પદ્ધતિ. તો ફરીથી સવાલ યાદ રાખો, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં કેટલા ખાતા તૈયાર કરવાના છે? 2. કયા કયા? નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. તો સ્થિરમાં ઉપરના 2 એ સિવાય એક વધારાના ટોટલ 3 ખાતા તૈયાર કરવાના. નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા. તો આ થઈ ગઈ આપણી મૂડી ખાતા રાખવાની મુખ્ય 2 પદ્ધતિઓ, અસ્થિર અને સ્થિર. હવે ટૂંકા દાખલા તરફ જઈએ. ટૂંકા દાખલા ગણવા માટે આપણી પાસે 5-7 પદ્ધતિઓ આ ચેપ્ટરમાં આપેલી છે, પણ એની માટે થોડાક સૂત્રોની જરૂર છે. મુખ્ય 2 રીત છે, ઉપાડ પર વ્યાજની ગણતરી અને કમિશનની ગણતરી.
તો એના થોડા સૂત્રો આપણે અભ્યાસ કરવાનો છે. તો ટૂંકા દાખલા માટે સૌથી પહેલાં ઉપાડ પર વ્યાજની રીત. ઉપાડ પર વ્યાજ 11માં સાદી રીતે ગણતા હતા આઈ બરાબર PRN છેદમાં 100. એ મુદ્દો તો યાદ રાખવાનો જ છે. એ સિવાય વધારાની 3 રીત આ ચેપ્ટરમાં આપણે શીખવાની છે. કોઈ ભાગીદાર દર માસની શરૂમાં ઉપાડ કરતો હોય, હવે દર મહિને ઉપાડ કરે. માનો કે તમને કીધું ભાગીદારે દર મહિને 500 રૂપિયા ઉપાડ કરે છે, વર્ષમાં 12 વખત ઉપાડ કરે. જો આપણે આઈ બરાબર PRN છેદમાં 100 વાળું સૂત્ર વાપરીએ તો 12 વખત ઉપાડ પર વ્યાજ ગણવો પડે અને 12નો આપણે ટોટલ કરવો પડે. એવું નથી કરવું તો આ ચેપ્ટરમાં આપણને ટૂંકું સૂત્ર આપેલું છે, જે આપણે લખવાનું નથી, માત્ર યાદ જ રાખવાનું છે. સૂત્ર આપણે જાતે બનાવેલું છે. તો ઉપાડ પર વ્યાજની રીતમાં નંબર 1, કોઈ ભાગીદાર દર માસની શરૂમાં ઉપાડ કરે ત્યારે, એટલે દર મહિને ઉપાડ કરશે મહિનાની પહેલી તારીખે, તો વર્ષના 12 મહિના તો 12 વખત ઉપાડ કરે. તો આ બધાનું વ્યાજ એક સાથે ગણવું હોય તો એનું સૂત્ર છે ઉપાડ પર વ્યાજ બરાબર માસિક ઉપાડ. એટલે એક મહિને માનો કે 500 રૂપિયાનો ઉપાડ કરે છે તો 500 રૂપિયા ગુણ્યા ટકા, અને ટકા આવે એટલે સ્વાભાવિક છે છેદમાં આવશે 100, ગુણ્યા 78 છેદમાં 12. હવે દર મહિને ઉપાડ કરે તો પહેલો જે ઉપાડ કર્યો હોય, માનો કે આપણું વર્ષ 1 એપ્રિલે શરૂ થાય 1/4 થી 31/3, તો એપ્રિલ મહિનામાં ભાગીદાર જે 500 રૂપિયા ઉપાડ કરે એના ઉપર 12 મહિનાનું વ્યાજ ગણાય. તો એપ્રિલ પછી મેમાં ઉપાડ કર્યો હોય એના ઉપર 11 માસનું વ્યાજ ગણાય. એવી રીતે મહિના ઘટતા જશે, 12, 11, 10, 9, 8, 7 એમ 1 સુધી પહોંચી જશે. તમે 12થી ઘટાડતા જાઓ, 12, 11, 10, 9, 8, 7 1 સુધી, એનો ટોટલ કરો તો 78 થાય. તો 78 છેદમાં 12 મહિના આવ્યા એટલે છેદમાં 12 આવશે. તો ફરીથી ઉપાડ પર વ્યાજ બરાબર માસિક ઉપાડ ગુણ્યા ટકા આવ્યા એટલે છેદમાં 100 અને ગુણ્યા 78 મહિના રૂપિયા વાપર્યા અને મહિના આવ્યા એટલે છેદમાં આવશે 12. એવી જ આમાં બીજી રીત છે. કોઈ ભાગીદાર દર માસની 15મી તારીખે એટલે વચ્ચે ઉપાડ કરે ત્યારે, તો પહેલો ઉપાડ એપ્રિલ મહિનામાં કરે પણ 15 એપ્રિલ કરે એટલે 15 દિવસનું વ્યાજ ઘટી જાય 1 થી 15 તારીખનું. તો 15 તારીખથી ઉપાડ કરે એટલે પહેલા ઉપાડ ઉપર 11.5 માસનું વ્યાજ ગણવાનું, પછી 10.5 મહિના, 9.5 મહિના. એવી રીતે તમે એનો ટોટલ કરો તો એ 72 મહિના થાય. તો માત્ર એક જ શબ્દ બદલાશે. તો સૂત્ર જોઈએ, ઉપાડ પર વ્યાજ બરાબર માસિક ઉપાડ ગુણ્યા ટકાના છેદમાં 100 ગુણ્યા ઉપર 78 હતા એની જગ્યાએ આવી ગયા 72 છેદમાં 12. એવી જ ત્રીજી રીત છે આપણી પાસે. કોઈ ભાગીદાર દર માસની આખરમાં ઉપાડ કરે ત્યારે, એટલે દર મહિનાની છેલ્લી તારીખે, 30 તારીખે, 31 તારીખે અલગ અલગ હોય એટલે આપણને દર માસની અંતમાં કહી દીધું હશે. સૂત્ર ઉપાડ પર વ્યાજ બરાબર માસિક ઉપાડ ગુણ્યા ટકા એવા એટલે છેદમાં 100 ગુણ્યા 66 છેદમાં 12. હવે એક જ મુદ્દો યાદ રાખવાનો છે. દર માસની શરૂઆત હોય તો 78, 6 મહિના ઘટાડતા જાઓ. 78 માંથી 6 બાદ કરો તો 72, 72 માંથી 6 બાદ કરો તો 66. ક્રમમાં શું યાદ રાખવાનું? દર માસની શરૂઆત, દર માસની વચ્ચે અને દર માસના અંતે. 78, 72 અને 66, બાકીનું સૂત્ર સેમ છે. તો આ થઈ ગયું ઉપાડ પર વ્યાજ ગણવાના 3 સૂત્રો. આવું ને આવું આપણને કમિશનનું પૂછાય છે. તો કમિશન ગણવાની રીત, એમાં 2 રીત છે. નંબર 1, ભાગીદારોને નફાના અમુક ટકા કમિશન આપવાનું. આ સાદી રીત છે. 1 લાખ નફાના આપણને એવું કીધું હોય 10% કમિશન આપો, તો 1 લાખના 10%, 10,000 કમિશન આપી દીધું. એટલે આ પ્રમાણમાં સરળ છે. તો એનું સૂત્ર કમિશન બરાબર કુલ નફો ગુણ્યા ટકા, અને ટકા એવા એટલે છેદમાં શું આવે? 100. આપણી માટે અગત્યનો નંબર 2 છે. ભાગીદારને કમિશન આપ્યા બાદ વધતા નફાના અમુક ટકા કમિશન આપવું.
ખાસ યાદ રાખવાનું છે નંબર 1 અને નંબર 2 માં ફેર શું પડ્યો. તો નંબર 1 નું લખાણ વાંચો એમાં કમિશન શબ્દ એક વાર આવ્યો. નંબર 2 નું લખાણ વાંચો એમાં કમિશન શબ્દ 2 વાર આવ્યો. આ જ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એનું સૂત્ર જોવો, બંનેમાં તફાવત શું લાગ્યો. કમિશન બરાબર કુલ નફો ગુણ્યા ટકા છેદમાં 100+%. તો યાદ આ રીતે રાખવાનું છે કે જો રકમમાં કમિશન શબ્દ એકવાર આવે તો છેદમાં 100. જો રકમમાં કમિશન શબ્દ 2 વાર આવે તો છેદમાં લખવાનું છે 100+%. તો આની પહેલાં ગણ્યા આપણે ઉપાડ પર વ્યાજ ગણવાની જુદી જુદી રીત. આ થઈ ગઈ કમિશનના બે અલગ મુદ્દા. ઉપાડ પર વ્યાજ અને કમિશનના દાખલા વારંવાર આપણને બોર્ડમાં પૂછાય છે. બાકી આપણને ભૂલ સુધારણાના દાખલા આપ્યા છે, બાંયધરીવાળા દાખલા આપ્યા છે. તો આપણે ટૂંકા દાખલાનો પછી અભ્યાસ કરીશું. તો આ થઈ ગઈ આપણી ચેપ્ટર નંબર 1ની થિયરી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર નંબર 1ના ટૂંકા દાખલાનો. ઉદાહરણ પહેલું, હિરલ દર માસની શરૂમાં ₹500નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. હવે 3 મુદ્દા આપણે અગાઉ શીખી ગયા કે જો દર માસની શરૂમાં કોઈ ભાગીદાર ઉપાડ કરે તો આપણે લખતા હતા 78/12. જો કોઈ ભાગીદાર દર માસની 15મી તારીખે એટલે મહિનાની અધવચ્ચે ઉપાડ કરે તો આપણે લખતા હતા 72/12. અને કોઈ ભાગીદાર દર માસની અંતમાં ઉપાડ કરે છેલ્લી તારીખે તો લખતા હતા આપણે 66/12. દર માસની શરૂઆત હોય તો 78, વચ્ચે હોય તો 72 અને અંતે હોય તો 66. તો અહીંયા આપણે દર માસની ક્યારે કીધું છે શરૂઆતમાં? 2 વસ્તુ કીધું છે, વાર્ષિક ઉપાડ શોધો અને ઉપાડ પર વ્યાજ શોધો. તો સૌ પ્રથમ આપણે મેળવી લઈએ વાર્ષિક ઉપાડ. વાર્ષિક ઉપાડ એટલે 1 વર્ષનો ઉપાડ. હવે ભાગીદાર દર મહિને કેટલા રૂપિયા ઉપાડે છે? ₹500. તો 500 ગુણ્યા મહિને તો 12 મહિનાનો ઉપાડ ગણવાનો એટલે ગુણ્યા 12. 12 × 5 = 60. તો એનો વર્ષનો ઉપાડ કેટલો થશે? તો કે ₹6000. આ મળી ગયો આપણને વાર્ષિક ઉપાડ. હવે કીધું છે આપણને 10% લેખે ઉપાડ પર વ્યાજ ગણો. તો પછીની ગણતરી કરીએ આપણે. ઉપાડ પર વ્યાજ બરાબર સૂત્ર માત્ર બોલવાનું છે માસિક ઉપાડ. એટલે મહિનાનો ઉપાડ કેટલા રૂપિયા છે? તો કે ₹500 ગુણ્યા ટકાના છેદમાં 100. ટકા કેટલા છે? 10. એની માટે છેદમાં 100 ગુણ્યા આપણા 3 શબ્દો શરૂઆત, વચ્ચે અને અંતે. તો દર માસની શરૂમાં છે એટલે આપણે કેટલા લખશું? તો કે 78/12. તો આપણું ઉપાડ પર વ્યાજ આવશે ₹325. ઉદાહરણ નંબર આ હતું આપણું 1. ઉદાહરણ નંબર 2, હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. ખાસ યાદ રાખવાનું છે, મૂડીનું પ્રમાણ આપણને ભૂલ કરવા માટે આપે છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. હવે કમિશનમાં 2 રીત છે, આપણે 2 સૂત્ર છે. ક્યારે કયું સૂત્ર વાપરવાનું? તો કે જો કમિશન શબ્દ 2 વાર આવે તો છેદમાં આપણે લખશું 100+%. જો કમિશન શબ્દ 1 વાર આવે તો છેદમાં લખશું 100. અહીંયા કમિશન શબ્દ 2 વાર આવ્યો એટલે છેદમાં મૂકશું આપણે 100+%. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? સૌ પ્રથમ આપણે હિતેશને શું આપવાનું છે? કમિશન. તો પહેલી ગણતરી આપણે હિતેશના કમિશનની કરીએ. તો પહેલો મુદ્દો, હિતેશનું કમિશન બરાબર સૂત્ર યાદ રાખજો ખાસ, કુલ નફો ગુણ્યા ટકા
2 વાર કમિશન છે એટલે છેદમાં લખવાનું છે 100+%. હવે કુલ નફો આપણી પાસે છે 1,65,000 ગુણ્યા કેટલા ટકા કમિશન આપવાનું કીધું છે 10 છેદમાં 100+%. ટકા કેટલા હતા આપણા 10, 100માં ઉમેરી દઈએ તો કેટલા આવશે 110. તો આપણને કમિશન મળશે 15,000 રૂપિયા. આ પહેલો જવાબ આવ્યો. હિતેશને કમિશન કેટલું મળશે 15,000. હવે આપણને એવું કીધું છે હિતેશને કુલ કેટલી રકમ મળશે, તો હિતેશ ભાગીદાર છે, ભાગીદારને નફો મળે. પણ આપણી પાસે કુલ નફો છે, કુલ નફાની ભાગીદારો વચ્ચે વહેંચણી ન થાય તો ભાગીદારો વચ્ચે નફો વહેંચવા માટે આપણે મેળવવું પડશે કમિશન બાદનો નફો. તો પછીનો મુદ્દો, કમિશન બાદનો નફો બરાબર આપણું સૂત્ર છે કુલ નફો માઇનસ કમિશન. કુલ નફામાંથી કમિશન શું કરી નાખવાનું છે આપણે બાદ. તો કુલ નફો આપણી પાસે કેટલો છે, તો કે 1,65,000 માઇનસ કમિશન આપણે કેટલું આવ્યું હતું 15,000. તો આપણી પાસે કમિશન બાદનો નફો કેટલો વધશે, તો કે ₹1,50,000. આ મળી ગયો કમિશન બાદનો નફો. સૌ પ્રથમ ભાગીદારનું કમિશન મેળવો, કુલ નફામાંથી કમિશન બાદ કરો એટલે આપણને મળે કમિશન બાદનો નફો. આ નફાની આપણે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી થાય. આપણને કયું પ્રમાણ આપ્યું છે મૂડીનું, ભૂલ કરવા માટે આપ્યું છે. તો મૂડીનું પ્રમાણ આપણે લેવાનું નથી. તો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો આપણે શું લેવાનું, તો કે 1:1:1. હવે કોની કુલ રકમ પૂછી છે આપણને, હિતેશની. તો એના ભાગનો આપણે નફો મેળવી લઈએ. તો પછીનો મુદ્દો, હિતેશનો નફો બરાબર આપણી પાસે વેચવાનો છે નફો કયો, તો કે 1,50,000 ગુણ્યા હિતેશનું પ્રમાણ 1 છેદમાં આ ત્રણેયનો સરવાળો, ટોટલ પ્રમાણ છેદમાં જશે 3. તો હિતેશના ભાગે કેટલા રૂપિયા નફો આવશે 50,000. ચોથો મુદ્દો અને આપણો છેલ્લો જવાબ શું પૂછ્યું છે, તો કે હિતેશને મળતી કુલ રકમ બરાબર. હવે આપણે 3 ગણતરી કરી, એમાં હિતેશને કમિશન મળ્યું અને હિતેશને નફો મળ્યો. તો બંનેનો સરવાળો કરી નાખીએ. સૌ પ્રથમ હિતેશને મળ્યું કમિશન પ્લસ અહીંયાથી મળ્યો નફો. તો કમિશન કેટલા રૂપિયા મળ્યું હતું હિતેશને 15,000 પ્લસ નફો કેટલો મળ્યો એને 50,000. તો હિતેશને નફામાંથી ટોટલ કેટલા રૂપિયા મળશે, તો કે 65,000. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ફરીથી જ્યારે તમને કુલ નફો આપી દીધો હોય ત્યારે કુલ નફા ઉપરથી સૌપ્રથમ કમિશન મેળવો, કુલ નફામાંથી કમિશન બાદ કરો એટલે આપણને કમિશન બાદનો નફો મળે. હંમેશા આ નફાની જ ભાગીદારો વચ્ચે વહેંચણી થાય. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, ભૂલ કરવા માટે મૂડીનું પ્રમાણ આપ્યું છે એટલે આપણે નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 લીધું. તો સરખા ભાગે નફો વેચ્યો અને છેલ્લે ભાગીદારને મળતી કુલ રકમ શોધી. આ હતું ઉદાહરણ નંબર 2.